નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ. શરૂ કરીશું કાલનો દિવસ કેવોમાં જાણીશું આજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ અને રાજયોગ વિશે વાત થઈ રહી છે. રાજયોગમાં આજે એવા કયા મોટા રાજયોગ છે જે માણસને જિંદગી આરામથી અને શાંતિથી ભોગવવામાં મજબૂર કરે છે. નોકરી કરવી હોય, વેપાર ધંધો કરો તો કે ના ભાઈ તમે રાજાની જેમ જ રહો. તો જાણીશું એવા રાજયોગ વિશે. સાથે તમારા ડિયર એન્જલ્સ શું મેસેજ આપી રહ્યા છે જેનો આવતીકાલે જન્મદિવસ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 22/2/2024 ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2080 ને મહાસુદ તેરસ છે. મહાસુદ તેરસ અને વિક્રમ સંવત 2080 મહાસુદ તેરસ ના દિવસે કર્ક રાશિમાં ચંદ્ર છે, એટલે કે મૂળાક્ષર ડ ને હ છે. આ ડ ને હ નામનું મૂળાક્ષર તમારા જીવનમાં કાલે સારી રીતે પસાર થશે, કારણ કે કાલે કર્ક રાશિના ચંદ્રથી ગુરુનો ગજ આપણે ગુરુચંદ્રનો પુષ્ય નક્ષત્રનો યોગ પણ સારો બને છે. તો ચંદ્ર ગુરુવાર ને ચંદ્ર કર્ક રાશિમાં, એટલે કે ભાઈ ગુરુ પુષ્ય યોગ આવતીકાલે બનશે, જે બપોરે 4:44 સુધી ચાલશે. બપોરના 4:44 સુધી આ ગુરુ પુષ્ય નક્ષત્ર ચાલવાનું છે. સૌભાગ્ય નામનો યોગ છે, તો તૈતિલ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય કુંભ રાશિમાં છે તો ચંદ્ર કર્ક રાશિમાં છે. સવારના 7:07 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:39 જોવાય છે. ચંદ્રોદય 4:51 તો ચંદ્રાસ્ત 5:52 જોવાઈ રહ્યો છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:30 થી 1:16 આ અભિજીત મુહૂર્ત ચાલશે. 12:30 થી 1:16 અભિજીત મુહૂર્ત છે. તો કાલે રાહુકાળ છે, જે 2:19 થી 3:46 સુધીનો રાહુકાળ છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રાહુકાળથી લગતા દરેક કામોમાં વિઘ્નો આવે, માટે રાહુકાળમાં કોઈ પણ પ્રકારના કાર્યો કરવા નહીં. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે વિશ્વકર્મા જયંતિ છે ને મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ છે. સાથે કાલે ગુરુવાર છે, પુષ્ય નક્ષત્ર છે. ભગવાન વિષ્ણુની પૂજા સર્વોત્તમ રહેશે. લક્ષ્મી નારાયણને લક્ષ્મીને એક કમળ, કાકડી અને એક નારાયણને ફૂલ, પીળું ફૂલ ચડાવવાનું, ચંદનનું અત્તર ચડાવવાનું. આવતીકાલે આનંદનો ગરબો વાંચજો, સારું રહેશે. દિવસ સારો પસાર થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું ચોઘડિયું પહેલું શુભ ચોઘડિયું સવારના 7:07 થી 8:33 છે. 7:07 થી 8:33 શુભ ચોઘડિયું રહેશે. બીજું લાભ ચોઘડિયું છે, જે લાભ ચોઘડિયું 12:53 થી 2:19 રહેશે. અને ત્રીજું આવશે જે અમૃત ચોઘડિયું, જે 2:19 થી 3:46 આવશે. એટલે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું અમૃત ચોઘડિયું 6:39 થી 8:12 છે. 6:39 થી 8:12 અમૃત ચોઘડિયું. આ ચોઘડિયા પ્રમાણે કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકે છે, અને તેનું ફળ પણ સર્વોત્તમ મળશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાજયોગની વાત કરી રહ્યા છીએ, તો એક વિશિષ્ટ રાજયોગને આજે તમે દર્શક મિત્રોને માહિતગાર કરાવો. રાજયોગમાં સૌથી સારો રાજયોગ કયો ગણાય? ચોથા સ્થાનનો માલિક, અને ચોથા સ્થાનનો માલિકનો ગ્રહ 9મે બેઠો હોય અને 9મા સ્થાનનો માલિકનો ગ્રહ 4થે બેઠો હોય, એ સૌથી સર્વોત્તમ રાજયોગ ગણાય છે. એટલે કે ભાઈ ચોથાનો માલિક
સમજી લો કે ચોથાનો માલિક બન્યો ચંદ્ર, તો ચંદ્ર 9મા સ્થાનમાં છે અને 9મા સ્થાનનો માલિક કર્ક રાશિ બને છે અને ગુરુ કર્ક રાશિમાં છે, તો એનાથી મોટો રાજયોગ કોઈ દિવસ ક્યારે હોઈ શકે જ નહીં. ચોથાનો માલિક 9મે અને 9માનો માલિક જો ચોથે હોય અને બંને સ્વગૃહી કે સારા એકલા ગ્રહો બેઠેલા હોય તો એનાથી કોઈ દિવસ મોટો રાજયોગ બનતો નથી. માણસ હંમેશા ટોપ ઉપર હોય છે, એને કોઈ નીચે પાડી નથી શકતું. ખૂબ મોટી શિખરો શેર કરે છે. આ રાજયોગ જીવનમાં એમને ખૂબ આગળ લઈ જાય છે, જીવનમાં મોટા પ્રતિનિધિ બનાવે છે. સાથે આ રાજયોગ જીવનમાં તમને કોઈ પણ સારા કામ કરાવવામાં મદદ કરે છે. સારા સમાજ સેવક, સમાજ સુધારણા, એક ખ્યાતિ તમારી આખી અલગ ઊભી થાય છે. તમારા નવા કાર્યોથી, નવા ખ્યાતિથી તમે પોતે કોઈક સારી જગ્યા ઉપર પ્રતિષ્ઠિત થાવ છો. તો આ રાજયોગ સૌથી સર્વોત્તમ ગણાયો છે. ચોથું સ્થાન જાહેર જીવનનું સ્થાન, 9મું ભાગ્યનું સ્થાન, બંનેના ગ્રહો એકબીજાને માલિકમાં હોય, એકબીજાના યુતિમાં થતા હોય તો એનાથી ઉત્તમ કશું નથી. આ રાજયોગ જીવનમાં તમને ખૂબ સફળ બનાવે છે અને સૌથી સર્વોત્તમ બનાવવામાં મદદ કરે છે. આવા રાજયોગ કુંડળીમાં બહુ ઓછા જોવા મળતા હોય છે. લાખ કુંડળી જોવો ત્યારે માણેક રાજયોગ આવો જોવા મળે. પાછા કીધું એ પ્રમાણે એના અંશ પણ વચ્ચે યુવાવસ્થાના હોવા જોઈએ. યુવાવસ્થાના હોય, કુમાર અવસ્થાના હોય ત્યારે આ રાજયોગ ખૂબ સારું ફળ આપે છે. અમુક લોકોની કુંડળીમાં રાજયોગ હોય છે પણ રાજયોગમાં એ ભોગવી નથી શકતા કારણ કે એવી મહાદશા અંતરદશા નથી આવતી. જેમ કે કુંડળીમાં શુક્રનો માલવ્ય યોગ બન્યો. શુક્રનો માલવ્ય યોગ બહુ જ સારો બન્યો. 12મે શુક્ર છે, મીન રાશિનો શુક્ર છે અને 12 અંશનો છે, તો એ માણસ જીવનમાં બહુ જ આગળ વધે. પણ એની મહાદશા જ ના આવે તો શુક્રની 20 વર્ષની મહાદશા આવે. પણ એની કુંડળીમાં જો કદાચ શુક્રની મહાદશા જ ના આવતી હોય તો એને યોગ ભોગવવાનો આવતો નથી. રાજયોગ એના કામનો નથી હોતો. તો સાથે ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે તમારે જ્યારે પણ કુંડળીમાં રાજયોગ હોય ત્યારે એની મહાદશા પણ આવી જોઈએ. જેમ કે ગુરુની રાજયોગ છે તો ગુરુની મહાદશા તો આવી જોઈએ ને. મંગળનો તમારે યોગ છે તો મંગળની મહાદશા આવે એટલે તમારા કામો ચાલુ થાય. તમારા બધા જે અટકેલા કામ છે, ઊંધા પડેલા કામ છે, સીધા થવાના ચાલુ થાય. કોઈ પણ રીતે, કોઈ પણ જગ્યાથી તમને લાભ થવાનો ચાલુ થાય. પણ એના માટે એ દશા આવી જરૂરી છે અને મહાદશા અંતરદશામાં તમે ખૂબ ઉપર પહોંચી શકો છો, જ્યાંથી તમને કોઈ નીચે પાડી ના શકે. તમે પોતે સર્વોપરી હોવ તેવો અનુભવ કરી શકો છો. પણ એ જાજો સમય સર્વોપરીનો અનુભવ જો થાય તો જાજો સમય એ ટકતું નથી. અમુક લોકોને મેં જોયા છે એમની કુંડળીમાં રાજયોગ હોય છે અને રાજયોગના કારણે ખૂબ ઉપર તો આવતા હોય છે પણ એમની જાતને સર્વોપરી માને છે. હું જ છું માત્ર અને મારા સિવાય કોઈ નથી. અને જ્યારે પોતાની જાતને સર્વોપરી માનવા જાય છે ત્યારે એ પછી પાછળના પગથિયા ગણવાનું ચાલુ કરે છે અને ટૂંક સમયમાં નીચે આવે છે. ભગવાન જીવનમાં તમને રાજા બનાવે, ખૂબ ઉપર લઈ જાય તો ભગવાનનું હંમેશા ધ્યાન ધરવું, ભગવાનનું હંમેશા સેવા કરવી. ક્યારે તમારી જાતમાં હું પણ ના આવવું જોઈએ. જો આવી ગયું તો તમે ક્યાંક ને ક્યાંક હેરાનગતિનો સામનો કરશો. માટે રાજયોગ હોવી બહુ સારી બાબત છે ને રાજયોગ ભોગવવી પણ બહુ સારી બાબત છે. પણ ક્યારે પણ એ મગજ ઉપર ના આવવો જોઈએ. રાજયોગ મગજ ઉપર આવી જાય ને ત્યારે તકલીફ થાય છે. તો દરેક દર્શક મિત્રોને રાજયોગ ભોગવે અને દરેક દર્શક મિત્રોને કુંડળીમાં રાજયોગ બને તેવી શુભેચ્છાઓ સાથે આપણે આજે આ રાજયોગ વિશે પૂર્ણ કરીશું. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિવાળા જાતકોને કાલે આવડત કામમાં લાગે. કાલે મેષ રાશિવાળાની આવડત બહુ જ સારી રહે, આવડત કામમાં લાગશે. મિત્રોના સાથ સહકારથી કોઈ પણ નાના મોટા કામ પૂરા થશે. પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરજો. પરિસ્થિતિ પર કાબુ મેળવી શકશો. તમારા જીવનમાં જે તે તકલીફો છે તે તકલીફો દૂર થાય. કામમાં વધારો થાય. એક કામ પૂરું થાય ને બીજું કામ ચાલુ અને બીજું કામ પૂરું થાય ને ત્રીજું કામ ચાલુ, એવા કામમાં વધારો થતો રહેશે.
ભૂરો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને શાંતિથી ધીરજ રાખીને કામ કરવાનું છે. કોઈ પણ નિર્ણયો લેતા 100 વાર વિચારવાનું છે. સલાહ લઈને કામ કરશું. પ્રવાસ તમારો સારો ફાયદાકારક બનશે. સોનેરી દિવસો પાછા આવશે. જે દિવસો તમારા વીતી ગયા છે એ સોનેરી દિવસો પાછા આવશે. અદ્ભુત લાગણીઓથી દિવસ પૂર્ણ થશે. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. મિથુન રાશિ ધનલાભ થાય. આકસ્મિક ધનલાભ થવાના યોગ છે. વેપાર ધંધામાં સારું રહેશે. નવા વ્યક્તિઓ સાથે તમારી મુલાકાત થતી રહેશે અને કોઈ પણ પ્રકારના રોકાણથી તમને લાભ થશે. કાલે બહારના લોકોથી તમારા બહારના ગામના લોકોથી તમને લાભ છે. વાદળી શુભ કલર શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કાલે કર્ક રાશિ વાળાને ઈચ્છિત પરિણામ મળી શકે છે. જે વિચાર્યું છે તેના કરતાં પણ સારું ને ઈચ્છિત પરિણામ મળશે. અણધાર્યા નાના મોટા સારા સમાચાર રાહ જોઈ રહ્યા છે. વિચારોમાં જાગૃતિ આવે અને તમારા ભૂતકાળના યાદોમાં તમારો દિવસ પસાર થાય. સફેદ શુભ કલર શુભાંક 4. સિંહ રાશિની વાત કરીશું તો લગ્ન જીવનમાં કોઈ નવી આશા જાગશે. લગ્ન જીવન સારું સંપૂર્ણપણે સફળ થશે. મોસાળ પક્ષથી નાનો મોટો લાભ થાય. કોઈ પણ પ્રકારનું નાનું મોટું નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવાનું છે અને મનગમતી વસ્તુઓ મળશે. સિંહ રાશિવાળા, તમને કોઈ પણ નાનું મોટું નુકસાન ના થાય તેનું કાલે ધ્યાન રાખજો. વસ્તુઓ સાચવજો. મનગમતી વસ્તુઓ મળવાના યોગ છે. ક્રીમ શુભ કલર શુભાંક 3 છે. જી બેન. કન્યા રાશિની વાત કરીએ. સંગીત જીવનને આરામદાયી બનાવે. કાલે સંગીત સાંભળવાથી દિવસ સારો પસાર થાય, આરામવાળો થાય. આર્થિક મદદ નાની મોટી તમને કાં તો કોઈ લોકો માંગે કાં તો તમારા થકી કોઈ નાની મોટી કોઈને આર્થિક મદદ થશે. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયત્ન કરે. તમારા જીવનસાથી તમને, તમારા નજીકના વ્યક્તિઓ તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે. લોકોને તમારી લાગણી સમજાય. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. મહાદેવર. મહાદેવર. જી. મારા બાબા માટે પ્રશ્ન છે. જી. એની જન્મ તારીખ છે 13/5/2004. જી. સમય સવારે 10:10. જી. સ્થળ કહેશો? જામનગર. જી, આપનો પ્રશ્ન કહેશો? હા, હવે એને કરિયર માટે પૂછું છું. એ બિઝનેસ કરશે કે સર્વિસ કરશે કે શું કરશે? હવે કુંડળીમાં શુક્ર અને મંગળ બંને સરસ છે. એની જીવનમાં એ મોટા કામ કરી શકે છે. ગુરુ પણ એનો પ્રબળ બનેલો છે. ધંધો કરે તો લાભદાયી રહેશે, પણ ધંધો 28 વર્ષ પછી કરે તો લાભદાયી રહેશે. 28 વર્ષ પૂર્ણ થાય ને 29 વર્ષ પછી વેપાર ધંધો કરે લાભદાયી છે. અને સાથે સૂર્ય પણ કહેવાય છે કે સૂર્યની પૂજા કરે, નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, સારું રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. હેલો, મારું નામ મીના છે. જી. મારી જન્મ તારીખ છે 7/8/82. જી. અને સમય છે સવારે 4:35. જી. હેલો. જી, સ્થળ કહેશો અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહેશો. અમદાવાદ છે સ્થળ અમારું. જી. હા, અને મારે કેવું છે મારા ઘરવાળાનું પ્રમોશન ક્યારે થશે અને અમારે પાછળથી અમારું સુખ ક્યારે મળશે ઘરનું ને એનું બધું. ગવર્મેન્ટની છૂટ ક્યારે મળશે ને ગવર્મેન્ટથી લાભ ક્યારે રહેશે? સૂર્ય પ્રબળ જોઈએ. સૂર્ય પ્રબળ હોય તો ગવર્મેન્ટથી લાભ મળે. સૂર્યની દશા પણ આવી જોઈએ. સૂર્યની અંતરદશા આવે એટલે ગવર્મેન્ટથી લાભ મળે. 2025 પછી કોઈ સારા યોગ છે. 2025 સુધી થોડી સ્ટ્રગલ કરવાની છે અને 2025 સુધી તમારા જીવનમાં નાનો મોટો સંઘર્ષ રહ્યા કરશે. તમારા હસબન્ડના સંઘર્ષ રહ્યા કરશે. ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરાવો અને એક સૂર્યનું પેન્ડલ એમને પહેરવાનું કહો, જેથી એમના લાભ. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 21/6/1995. જન્મસ્થળ ભાવનગર જિલ્લાનું ગામ ને જન્મ સમય સવારે 6:07. શાસ્ત્રી મારા લાઈફ પાર્ટનરનો સ્વભાવ કેવો છે? કેવું આવ્યું બતાવજો. કુંડળી બેન સારી છે, ચિંતા ના કરશો. તમે ફરી એકવાર તમને કહું છું કે
કોઈ તકલીફ નથી, ચિંતા ના કરો. તમે અવારનવાર ફોન કરીને તમે ચિંતા વ્યક્ત કરો છો, બધું સારું છે, ચિંતા કરવાની જરૂર નથી. નિત્યક્રમ પ્રમાણે મેં કીધું એટલું કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. હેલો. જી બેન, આપનો જન્મ તારીખ, સ્થળ અને સમય કહી અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહેશો. હેલો. જી બોલો. બેન. હું સુરત થી નીલાબેન બોલું છું. જી હા, અમારા મારા છોકરાનો જન્મ તારીખ છે 7/7/2000 જી અને જન્મ સમય બપોરે 1:15 અને જન્મ સ્થળ સુરત. જી પ્રશ્ન કહેશો. એનો પ્રશ્ન એવો છે કે અત્યારે ભણ છે સાયન્સમાં, એમાં નર્સિંગ નું ભણે છે અને એમ કે બહાર જવાનો ચાન્સ છે કે એને લગ્નનો યોગ ક્યારે છે? સૂર્ય બુધનો આદિત્ય યોગ થાય એટલે માણસ સાયન્સમાં, નર્સિંગમાં ખૂબ આગળ વધે. 9મા સ્થાનનો માલિક 12મે યુતિ દ્રષ્ટિમાં નથી, મિત્ર દ્રષ્ટિમાં નથી, એટલે કદાચ પરદેશ જશે તો પણ પાછું આવવું પડશે. કાયમી સ્થિરતાના યોગ નથી. એના કરતાં એને ભારતમાં રહીને જ કામ કરવાનું કહો, સારું રહેશે. આગળ જતા કુંડળી સારી છે, ચિંતા ના કરો, પણ એને વિદેશ જશે તો તકલીફ છે, હેરાનગતિ છે. એને અહીંયા રહીને કામ કરવાનું કહો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. જી હા, 2/10/56. બેન સમય 2-10 ખબર નથી. બેન, ફરીથી જણાવશો આપની જન્મ તારીખ? 2/10/56. જી હા, સમય ખબર નથી. સુરત મારા ઘરવાળા માટે છે અને આરોગ્ય કેવું રહેશે એ જરાક જાણવું. હવે પ્રશ્ન કુંડળી પ્રમાણે એમને લગ્નેશમાં શનિ રાહુ આવે છે. માનસિક સમસ્યાઓ હોય, ડાયાબિટીસ, બીપી રહ્યા કરે. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, કાળા તલ નાખીને જળ ચડાવે અને નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ અને પંચમુખી રુદ્રાક્ષ પહેરશે, તેનાથી એમને લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હા, નમસ્કાર મેડમ. નમસ્કાર. હા, 24/6/2005 જી જન્મ સમય છે સવારે 7:07 અને જન્મ સ્થળ છે બરોડા. જી હાલ આયુર્વેદિકમાં અભ્યાસ કરે છે. આગળ કેવું રહેશે એનું ભવિષ્ય આયુર્વેદિકની અંદર? સૂર્ય અને બુધ 12મે છે, વૃષભ રાશિનો છે. આયુર્વેદિકમાં ચિંતા ના કરો, નામ મોટું કરશે આજે નહીં તો કાલે. લગ્નેશમાં શનિ બેઠો છે. નાની મોટી ક્યાંક સંઘર્ષ આવે, લગ્નેશમાં શનિ હોય ને, શનિ સંઘર્ષ કરાવે. શનિની ઉપાસના કરાવો, બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરાવો અને એક શનિ યંત્ર જોડે રખાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. જી આપનો જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો અને ત્યારબાદ પ્રશ્ન કહેશો. હા, મારા દીકરામાં તો પૂછવું છે. જી હા, એનો જન્મ છે 5/9/1995. જી 7/9/1995. હા, અને જન્મ સમય છે બપોર પછી 3:15 છે. જી હા, સ્થળ છે બિલીમોરા. જી હવે પ્રશ્ન કહેશો. પ્રશ્નમાં એના લગ્નનો પ્રોબ્લેમ આવે છે. મકર રાશિનો ચંદ્ર છે, ધન રાશિનું લગ્ન છે. ગુરુવારનો દિવસ, ધનિષ્ઠા નક્ષત્ર અને 14ની તિથિ હતી સાહેબ. 14 નો જન્મ છે, ધનિષ્ઠા નક્ષત્ર છે. 7મા સ્થાનનો માલિક બુધ 10મના સ્થાનમાં બેઠો છે. ચિંતા ના કરો, 2025ની ફેબ્રુઆરી પહેલા એના લગ્નના યોગ છે. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. કુંડળી સારી છે, ચિંતા ના કરો, એનો મેળ પડી જશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ વાળા, કાલે કોઈ વાતમાં કોઈની જોડે ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો. આપણો ઇન્ટેન્શન નથી કોઈની જોડે બગાડવાનો, ઝઘડો કરવાનો, પણ જો ઝઘડો થઈ જાય તો માફી માંગીને એનો સુધારવાનો પ્રયત્ન કરજો. બોલીને કશું બગાડતા નહીં. ફરી એકવાર કાલે તુલા રાશિ વાળા ગુસ્સો કાબુ રાખજો, બોલીને બગાડતા નહીં. બાકી રહેલા કામ પૂરા થશે અને કાલે ઉતાવળિયા કામ કરવાના નથી.
ઉતાવળિયા નિર્ણય, ઉતાવળિયા કામ ના કરતા. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિને માં લક્ષ્મીનું આગમન થતું રહેશે. જે અધૂરા કાર્યો છે તે અધૂરા કાર્યો પૂર્ણ થશે. લોખંડની વસ્તુથી થોડુંક સાચવવાનું રહેશે અને સાચા પ્રેમમાં તમે આગળ વધી શકશો. જાંબલી શુભ કલર શુભાંક 1. ધન રાશિને સંતાન તરફથી લાભ થાય, સંતાન તરફથી ફાયદો થાય. કોઈ મુશ્કેલી નાની મોટી કાર્યમાં ના આવે તેનું ધ્યાન રાખજો. નવા વિચારો સાથે નવા જીવનમાં કોઈ મોટા તબક્કા પર આગળ વધી શકશો. ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું. ભૂખરો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને કાલે ગુરુ પુષ્ય નક્ષત્ર, સોના ચાંદી ખરીદાય, નવા રત્નો ખરીદાય, નવી વસ્તુઓ ખરીદાય. તો કાલે મકર રાશિ વાળાને દિવસ સારો છે. ખાલી સમયમાં કોઈ સારા કાર્ય પૂર્ણ થશે. દિવસ દિનચર્યામાં વ્યસ્ત રહેશે. એક કામ પૂરું થાય ને બીજું કામ ચાલુ રહેશે. કાલે થાકી જવાય, જલ્દી થાકી જવાય. લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. કુંભ રાશિને નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. નવા વ્યક્તિઓ સંપર્કમાં આવશે. તમારા ખાસ વ્યક્તિઓથી તમને લાભ રહેશે. તમારો કાલે મૂડ સ્વિંગ થતો રહે. સવારે સારો હોય, બપોર ખરાબ, સાંજે પાછો બગડેલો હોય. મૂડ સ્વિંગ થતો રહે અને સાથે જે અટકેલા કામ છે તે પૂર્ણ થશે. લાલ શુભ કલર શુભાંક 7. મીન રાશિ વધારે પડતું કામ નહીં કરવાનું, વધારે પડતી કોઈ કાર્યોમાં આગળ નહીં વધવાનું. ખોટી સલાહ કોઈને આપવાની જરૂર નથી. મીન રાશિ વાળા કોઈ કાલે ખોટી સલાહ ના આપશો. અમુક વખત માંગ્યા વગર લોકો સલાહ આપે છે ને આપણને હેરાનગતિ થાય છે. તો કોઈ એવી ખોટી સલાહ આપવાની નથી. જીવનમાં સુંદર વળાંક આવશે અને બાગ બગીચામાં ફરવાનું મન થાય, બહાર હરવા ફરવાનું મન થાય, સ્વાદિષ્ટ ભોજન માણવાનું મન થાય. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે એક કાઢવાનો પ્રયત્ન કરીશું. તો ભાઈ કાઢ્યું છે બેને ધ મેજિશિયન. મેજર આર્કાના કાર્ડ છે ધ મેજિશિયન નામનું. શું સૂચવી રહ્યું છે આ ધ મેજિશિયન નામનું? આ મેજર આર્કાના કાર્ડ. તો ભાઈ ધ મેજિશિયન નામનું કાર્ડ કહે છે એક્શન, ક્રિએશન, પાવર, સેલ્ફ કોન્ફિડન્સ, ક્લિયરિટી અને ક્રિએટિવિટી. બહુ અદ્ભુત વાતો લખી છે. એક તો તમારું જે એક્શન, જે તમારું કામ ડિલે થાય છે, કામમાં તમારે મોકૂફ રહે છે, તો આ વર્ષે એક્શનમાં આવવાનું છે. કામ તમારું ચાલુ થવાના છે જે વર્ષોથી બંધ છે. નવું ક્રિએશન થશે, નવી વસ્તુઓ સર્જાશે, નવી વસ્તુઓ આવશે. સેલ્ફ કોન્ફિડન્સ, પોતાના આત્મવિશ્વાસ સાથે લડી શકશો. જીવનમાં ક્લિયરિટી આવે. નથી અમુક વખત સાચા ખોટાની સમજ નથી પડતી, પછી પણ કોઈક વખત કોઈ એમ સમજણ આવે છે, કોઈ એન્જલ્સ મેસેજ મોકલે કે કોઈ ભગવાનનો સંદેશ કે ના ભાઈ આમ નહીં આમ જ હોય. તો આવી ક્લિયરિટી છે. સારું ક્રિએટિવિટી અને સ્કિલ પાવરથી તમારા વેપાર ધંધા નોકરીમાં લાભ છે. આર્થિક રીતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વરસ સારું અને સુંદર છે. નાની મોટી તબિયત ખાલી સાચવવાની રહેશે. ગળાને લગતી અને આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. શું કરવાથી આખું વર્ષ સારું થશે? દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરવાથી આખું વર્ષ સારું અને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. જય માતાજી, મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.